નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. આજે વાત કરવી છે સામાજિક મુદ્દો હવે બની રહ્યો છે સામાજિક સન્માનનો. કારણ કે ખાસ કરીને જે છેલ્લા કેટલાય સમયથી આપણે જે ચર્ચાઓ સાંભળી રહ્યા છે, જે ચર્ચાઓનો ભાગ બની રહ્યા છે, આજે એ ચર્ચા કરવી છે લોકમંચના કાર્યક્રમમાં. કારણ કે જે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો જે ઉઠ્યો છે, કિંજલ રબારીની રબારી સમાજમાં ઘર વાપસી થયા બાદ હવે ચૌધરી સમાજ જે છે તે મેદાને આવ્યું છે અને ચૌધરી સમાજ પોતાની દીકરીને પરત લાવવા માટે મેદાને આવ્યું છે. ચૌધરી સમાજ દ્વારા આજે મહાસંમેલન પણ યોજાયું. આ મહાસંમેલનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે કે દીકરીને પરત લાવવી જોઈશે અને ખાસ કરીને 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 5 દિવસમાં દીકરી પરત ફરવામાં આવશે અને ઘણી પ્રકારની આને કારણે ચર્ચાઓ વિતર્કો થઈ રહ્યા છે. પરંતુ સવાલ ઊભો થાય છે કે આખરે સમાજ હવે કેમ જાગ્યો છે? ઘણી બધે સમય વીત્યો છતાં પણ હવે સમાજ જાગ્યો છે અને દીકરીને પરત લાવવાની વાત કરી રહ્યા છે. અને જોકે એ દીકરી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ મૂકવામાં આવ્યો છે કે મારો માળો ના વિખેરો. સમાજને વિનંતી છે કે કોઈ એવા પ્રકારનો નિર્ણય લે કે જેનાથી મારા ઘરનો માળો ના વિખરાય, મારું બાળક જે છે તેને માતા પિતાની છત્રછાયા મળે. આ પ્રકારનો વિડીયો જે છે તે ચૌધરી સમાજની દીકરી દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો છે. સમાજને વિનંતી કરવામાં આવે છે, પરંતુ સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. હવે જે આ લડી લેવાનો મૂડ છે અને જે પ્રકારની હવે વિચારધારા વચ્ચે સંઘર્ષ જોવા મળે છે, યુવા પેઢીનો વિચારધારા વચ્ચે જ્યારે સંઘર્ષ ઉપર વાત પહોંચે છે, ત્યારે હવે આ મુદ્દો જે છે સામાજિક સન્માનનો પહોંચ્યો છે, પ્રતિષ્ઠાનો પહોંચ્યો છે. અને એટલા જ માટે વાત હવે અણીની ચોટ ઉપર આવીને ઊભી છે. અને એટલે જ હવે જે પ્રકારે મહાસંમેલન યોજાયું, મહાસંમેલનમાં પણ એવા પ્રકારે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ હતી. અને હવે જે 5 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે, ખાસ જે આ સમાજના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે જે આ વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે, છેલ્લા કેટલાય સમયથી આ વાદ વિવાદ છે, તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર અવનિયાલ કે જો રબારી સમાજના અગ્રણી છે, મીના જગતાપ કે જો એડવોકેટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. અવનીબેન, જે કિંજલ રબારીની ઘર વાપસી થયા બાદ રબારી સમાજ જે છે તે હોશે હોશે તેમને કીધું કે કિંજલ રબારી હવે પરત ફરી ચૂક્યા છે. જોકે કિંજલ રબારીએ પણ આ જે મુદ્દો જે છે તેમને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમણે જે વાત કરી કે હવે હું મારી ઘર વાપસી થઈ ગઈ છે. હવે એ સમયે જે પણ વાદ વિવાદ હતો તેનો અંત આવી ચૂક્યો હતો, પરંતુ હવે ચૌધરી સમાજ પણ પોતાની દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યો છે. આ વિષય પર આપનું શું કહેવું છે? જી નમસ્તે. જે પ્રકારે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ જોતા ક્યાંક આપણને એવું લાગે કે દરેક સમાજને પોતાની દીકરી માટે એક લાગણી અને એક દરેક સમાજને પોતાનું સન્માન હોય એ સ્વાભાવિક છે. અને દરેક સમાજ એવું છે કે પોતાની દીકરી પોતાના સમાજમાં જ રહે અને સમાજના દીકરા સાથે પરણે અને એ રીતે એ વડીલોનું અને સમાજના અગ્રણીઓનું માન સન્માન જળવાય. આ એક પ્રકારની દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ અને પોતાના સન્માન માટે દરેક સમાજ આવું ઈચ્છતો જ હોય છે. એ સ્વાભાવિક છે. અને એમના માતા પિતાની જે દીકરી ચૌધરી સમાજની દીકરી છે એની પણ એના માતા પિતાની માંગણી પણ આપણે એક માતા પિતાના એંગલથી જોઈએ તો ક્યાંક એ માતા પિતા તરીકે જે રીતે માંગ કરી રહ્યા છે એ ખરેખર મહદઅંશે વ્યાજબી જ છે. પરંતુ આટલો સમય વીત્યા પછી જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને એમાં પણ જ્યારે એ દીકરી 2 બાળકોની માતા છે, ત્યારે સમાજે અને સમાજના અગ્રણીઓ જેટલા પણ સારા લોકો છે, જે એજ્યુકેટેડ છે અને જે લોકો સમાજ ચિંતન કરી રહ્યા છે, એવા સારા આગેવાનોએ ભેગા થઈને આનો સુખદ રૂપ નિર્ણય લેવો જોઈએ. કારણ કે ક્યાંક એ પણ જોવું જોઈએ કે એ દીકરીની સાથે બીજા 2 બાળકો, નાના બાળકો પણ જોડાયેલા છે. તો એ બાળકોનું ભવિષ્યનું શું? આ પણ એક મોટો વિચાર છે અને એ વિચારને જોઈને બંને સમાજના અગ્રણીઓએ સર્વસંમતિથી અને એ દીકરીના મા બાપને પણ સાથે રાખીને આનો નિર્ણય લેવો જોઈએ. રહી વાત જે કિંજલ રબારીની, તો કિંજલ રબારીનું થોડાક સમયમાં જ મતલબ કે એના જે પ્રકારે એણે જે લગ્નની જાહેરાત કરી એના તુરંત 48 કલાક કે કદાચ હું માનું છું 2 થી 3 દિવસની અંદર જ એનો નિર્ણય થઈ ચૂક્યો હતો. એટલે ક્યાંક એટલું જેમ કે જે ચૌધરી સમાજની દીકરીને 2 બાળકો છે, તો ક્યાંક એ બંને વચ્ચે જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ તદ્દન અલગ છે. અને એ પરિસ્થિતિઓ જોતા આપણે ક્યાંક એવું સમજી શકીએ કે પરિસ્થિતિ જોઈ અને નિર્ણય કોર્ટ પણ ઘણીવાર એવું હોય છે કે કોર્ટ પણ અને કાયદો કાનૂન પણ ઘણીવાર બધા જ સંજોગોને ધ્યાનમાં લઈને નિર્ણય થતો હોય છે. તો આ બંને સમાજ ખૂબ જ બુદ્ધિશાળી છે,
લાગણીશીલ છે અને બંને સમાજ રૂઢિચુસ્ત પણ છે. અને એવું હમ કહેવાય છે કે ચૌધરી અને રબારી સમાજના લગભગ રિવાજો બધા એક જ છે. બંને સાથે રહીને અત્યાર સુધી ચાલ્યા છે. હમ ક્યાંય પણ આવા કોઈ વિવાદો ભૂતકાળમાં પણ ક્યારેય નથી થયા. તો અત્યારે જી હવે 21મી સદીના યુગમાં બંને સમાજોએ સાથે મળીને સરસ રીતે આનો ઉકેલ લાવવો જોઈએ, જેમાં દીકરીને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય, એનો પરિવાર પણ સચવાય, દીકરીને પણ ક્યાંય એની આબરૂને આંચ ના આવે અને મા-બાપને પણ સંતોષ થાય અને મા-બાપની પણ ઇજ્જત સચવાય, એવો કોઈક સારો રસ્તો લાવી અને આનો નિકાલ કરવો જોઈએ. કારણ કે ઝઘડા કરવાથી અથવા સમાજમાં અરાજકતા ફેલાવવાથી અથવા તો આ પ્રકારે વિવાદો ઊભા કરવાથી ક્યાંક ને ક્યાંક બંને સમાજને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. માત્ર એક સમાજની જ વાત નથી, બંને સમાજને બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો આ સમાજનો સારા લોકોએ ભેગા થઈ અને એનો ઉકેલ લાવવો જોઈએ, એવી મારી પોતાની પણ અંગત લાગણી છે. જી, જી. ચોક્કસ. અને આ પ્રકારે જે પણ તમે વાત કરી અને ખૂબ જ વાસ્તવિકતા છે કે આ બધા જ વચ્ચે જે પણ પીસાય છે તો તે એક સ્ત્રી પીસાતી હોય છે. કારણ કે કોઈ પણ સમાજને આપણે વાત કરીએ, આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે આપણે વાત કરીએ, દરેક મુદ્દાને આપણે સમજીએ છીએ તેટલો જ તેને આપણે ન્યાય અપાવવાની પણ કોશિશ કરીએ. પરંતુ મીનાબેન, જ્યારે એક સ્ત્રીની અહીંયા વાત આવી રહી છે, બંને આપણે કિંજલ રબારીનું પણ ઉદાહરણ લઈએ અને ચૌધરી સમાજની આ દીકરી વિશેનું પણ ઉદાહરણ લઈએ, પરંતુ આ બધાની વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ જ્યારે સમાજ પોતાના સન્માનની વાત આવે ત્યારે હાથમાં લઈ લેતા હોય છે અને કાયદો નથી જળવાતો. કાયદામાં જે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું પાલન નથી થતું, કારણ કે અહીંયા વાત સમાજના સન્માનની હોય છે. ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે, જ્યારે બંને સમાજ આમને સામને હવે થઈ ગયા છે ત્યારે? જો આજનો આ જે વિષય જે છે, ખાસ કરીને જે ઘર વાપસીની જે વાત જે છે, એ વાત અવનીબેને જે વાત કરી એ એમના પરિપ્રેક્ષ્યમાં વાત કરી. હું એક રેશનલ અને એક સ્ત્રી તરીકેના અધિકારોની જ્યારે વાત કરું છું, ત્યારે આ તો સામંતશાહી યુગની વાત છે. કિંજલની વાત હોય કે પછી ચૌધરી સમાજના કોઈ દીકરીની વાત હોય કે કોઈ પણ સ્ત્રીની વાત હોય. સૌથી હમ પહેલા તમે એનો એક વ્યક્તિ તરીકે, એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે તમે એનો સ્વીકાર કરો છો ખરા? તમે કોઈ બી સમાજમાં હો, તમે છોકરીઓને ભણાવો છો, તમે એને અ, થોડી એમ પોતે ઈચ્છે એટલી આઝાદી આપે છે, એ બહાર જાય છે, આજે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ આપે છે, આઈએએસ બને છે, આઈપીએસ બને છે, એ મોટી કલાકાર બને છે. આ બધું જ તમે બને છે જ્યાં સુધી તમારું નામ કરે છે ત્યાં સુધી તમને કોઈ વાંધો નથી. એ જી જ્યાં સુધી તમારા વાત માને છે ત્યાં સુધી તમને કોઈ વાંધો નથી. પણ જ્યારે એક સ્ત્રી તરીકે એ પોતાનો નિર્ણય લે છે, પોતાના જીવન માટેનો નિર્ણય લે છે, ત્યારે આ સમાજના કોઈ બી સમાજ હોય, આજે આ બે સમાજની વાત આગળ આવી છે એટલે આ બે સમાજનું ઉદાહરણ લઈશું આપણે. આ સમાજના જે આગેવાનો, આ સમાજ બનાવ્યો છે કોણે? એમાં છે કોણ? કોઈ સ્ત્રી છે કે જે આ વસ્તુ કહે કે તમારે આ ન કરવું? આગેવાનોમાં છે કોઈ સ્ત્રીઓ આમાં? એટલે હમ આજે આજે તમે જ્યારે 2026ની સાલમાં જીવી રહ્યા છો, ત્યારે પણ એ સામંતશાહી યુગની વાત કે કોઈ સ્ત્રી જો એ પોતાનો નિર્ણય જાતે લે તો એને કોઈ પણ રીતના, એ પછી કોઈ પણ ક્લાસની હોય, કોઈ પણ કાસ્ટની હોય, કોઈ પણ ઇકોનોમિકલ સ્ટેટસની હોય, સોશિયલ સ્ટેટસની હોય, કોઈ પણ સ્ટેટસની હોય, આજે એને હમ રહેવાનું ક્યાં? દબાઈને અંગૂઠાના નીચે કોની નીચે રહેવાનું છે? એ સમાજના આગેવાનો કે એમ જ શું કિંજલબેને જે કંઈ આપણે અત્યારે આજે એક ઉદાહરણ આપ્યું છે એટલે હું એનું નામ લઈને કહું છું, એણે જી. 48 કલાકમાં પોતાનો નિર્ણય બદલ્યો. તો શું એ નિર્ણય લેતા પહેલા એણે કેટલો સમય લીધેલો એનો કોઈ વિચાર કર્યો? એને હમ મજબૂરન કરી અને એને આ પોતાનો નિર્ણય લેવો પડ્યો. નહીં તો એને જો આ નિર્ણય લેવો હોત તો એ 48 કલાક પહેલા પણ લઈ શકી હોત. એ ના લીધો. ચોક્કસ એ જ રીતના આજે ચૌધરી સમાજની દીકરી કે જે પોતાના પરિવારમાં ખુશ છે, એના બે હમ બાળકો છે, હવે એને ઘર વાપસી માટે જો આ આટલા બધા જ કહેવાતા સમાજના કોટ ટુ કોટ આગેવાનો જો મેદાને પડ્યા છે, તો એમણે કાયદાકી એસી કી તેસી કરેલી છે. કેમ કે આ આપણા દેશમાં બંધારણ જે છે, બંધારણે બધાને આર્ટિકલ 14, આર્ટિકલ 15, 19, 21 હેઠળ જીવન જીવવાનો અધિકાર અને પણ સ્વમાનભેર જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. અને હમ પોતાના નિર્ણયો જાતે લઈ શકે એટલી સક્ષમ છે. કેમ તમે સ્ત્રીને અબળા અને નબળી સમજો છો? શું એણે જે જી નિર્ણય લીધો છે, એના બે બાળકો થઈ ગયા ત્યાં સુધી તમે શું આંખો બંધ કરીને બેઠા હતા? અને ત્યાં હમ સુધી તમને નહોતું કે એની ઘર વાપસી લાવી છે, આજે એનું ઘર તોડાવીને તમે કાયદાની એસી કે તેસી કરો છો? એ દીકરી કહે છે કે મારા બાળકોનો વિચાર કરો, મારો, અરે બાળકોનો વિચાર પછી પહેલા તો એ સ્ત્રીનો તો વિચાર કરો કે એને શું કરવું છે. તમે બધા હાથમાં બસ લઈને નીકળી પડ્યા છો, તલવારો ધાર્યા, જીભના જે પણ તમારા ચટાકા ફટાકા છે એ બોલી દો છો. તો એ સ્ત્રીને, એ છોકરીને શું છે એ તમે કોઈએ પૂછ્યું છે? એને નથી પૂછતા અને તમે બધા ડિસાઈડ કરો છો કે તમારે શું કરવું છે.
આમાં સુઓ મોટો હું કહું છું કોર્ટે લેવી જોઈએ કે સ્ત્રી જેણે આ વસ્તુ જે સહન કરે છે એને પોતે પણ એની સાથે જો એ જે કઈ સમાજમાં પરણી છે એના લોકો એની સાથે ઉભા રહે અને કહે કે ના ભાઈ અમે અમારી જે ઘરની જે આ સ્ત્રી જે છે એને અમે અમારા કોઈ ઈચ્છા નથી કે એને પાછા જવું છે તો અમે એને ના આપી શકીએ. પણ છે કોઈનામાં આવી હિંમત કોઈ પણ સમાજમાંથી? એણે જી, કેમ જી, બિલકુલ. કોર્ટમાં અરજી નથી કરી જ્યારે એણે પોતાનો નિર્ણય લીધો છે પોતાનો હા એણે જે હાસ્યો છે હાસ્યાને ઓળંગ્યો છે એનો જે કેમ કે અલ્ટિમેટલી સ્ત્રીઓને શું સમજવામાં છે એ માર્જિનલાઇઝ સેક્ટરમાં છે. આપણે બધા હાસ્યામાં છીએ ભલે ને ગમે એટલી આપણે વાતો કરીએ ગમે એટલા કાયદાઓ જાણતા હોય ગમે એટલા તમે ઊંચા હોદ્દા પર પહોંચી ગયા પણ તમારે કરવાનું જે શું જે હું કહું એ કેમ કે હું પુરુષ છું હું આ સમાજનો હમ. કરતા ધરતા છું મને કોઈ કાયદો લાગુ નથી પડતો. ક્યાં ગયું બંધારણ અહીંયા ક્યાં ગયા સ્ત્રીઓના અધિકારો? હા, એ બધું રહી અને આ બે સમાજના બધા જે આગેવાનો છે એ નક્કી કરશે કે આ સ્ત્રીએ શું કરવાનું અને પેલી સ્ત્રીએ શું કરવાનું એનું કોઈ અસ્તિત્વ નથી. બંધારણે આપેલો મને સમાનતાનો અધિકાર ક્યાં છે? જીવન જીવવાનો અધિકાર ક્યાં છે? પછી જી. પાછા આવીને મારે મરી જવાનું એ જ થયું ને. મારા બાળકો છે ત્યાં મારો પતિ છે ત્યાં એટલે મારે મરી જવાનું એમની યાદમાં કે એમની વિરહમાં. આ ક્યાંનો ન્યાય છે? બિલકુલ મીનાબેન, અને જે વાત તમે કીધી અને એ વાતથી દરેક સ્ત્રી સંમત થશે કે બંધારણમાં જો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ત્રીને સ્વતંત્ર રીતે જીવવાનો હક છે અને કોઈ પણ વ્યક્તિ તેને પોતાનું પાત્ર પસંદ કરવાનો અધિકાર જે કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે વાત અહીંયા સમાજના સન્માન આવે છે ત્યારે સન્માન જે છે ત્યારે એ સમાજ એ કાયદો પણ નથી જોતો અને ના એ સ્ત્રીની વેદના જોવે છે. અને આ જ પ્રકારે પોતાની જે માન પ્રતિષ્ઠા તેને જાળવવા માટે તેના ડિસિઝન જે છે તેના જે નિર્ણયો છે તેના ઉપર મક્કમ રહેતું હોય છે. અવનીબેન, તમે વાત કરી કે 48 કલાકમાં કિંજલ રબારી જે છે તે પરત ફરી ચૂક્યા છે. ગર્વની વાત રબારી સમાજ લેતું હશે કે ચલો દીકરીની ઘર પરત વાપસી થઈ ગઈ, પરંતુ એ દીકરીએ જે પોતાની વેદના સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી તેણે પણ પોતે કીધું હતું કે હું મારા લગ્ન જીવનમાં ખુશ છું. અને આ ફક્ત આ 48 કલાકની વાત નહોતી, તેમણે લગ્ન પહેલા કરી ચૂક્યા હતા, જોકે જાહેરાત તેમણે પછી કરી. તો જે રબારી સમાજમાં હવે તેમની ઘર વાપસી તો થઈ ગઈ છે, પરંતુ એની વેદના શું? તેના થકી વિડીયો તો મુકાવડાયો કે હું હવે બરોબર છું, મારા ઘર વાપસી થઈ ચૂકી છે, પરંતુ એ પણ એક દીકરી છે. એને પણ પોતાની મરજી મુજબ પોતાના પાત્ર પસંદ કરવાનો અધિકાર છે, હક છે. તેમ છતાં પણ જ્યારે આ હવે તેની ઘર વાપસી થઈ ગઈ છે, તો તેના ભવિષ્યનું શું? ચૌધરી સમાજની દીકરી જ્યારે તે પરત માંગી રહ્યા છે કે મારી દીકરી પરત ફરો, તે પણ એક દીકરી છે. તેનો પણ હવે સંસાર જે છે તે વસાવી ચૂકી છે. ત્યારે આ બધા વચ્ચે જે સ્ત્રીની વેદના હોય છે, એક સ્ત્રી તરીકે તમારો શું પર્સપેક્ટિવ છે? તમારું શું માનવું છે? રબારી સમાજ જે છે દીકરીને પરત તો લાવ્યો, તેના વિશે ગર્વ પણ કરી રહ્યો છે, પરંતુ તેના સ્ત્રીની વેદના વિશે કોણ સમજશે? જી. હું આ બાબતે કહેવા માંગીશ કે જે કિંજલ રબારી પરત ફર્યા છે, તો એમાં એ પરત ફર્યા પછી પણ એમને પહેલા પણ એક વિડીયો વાયરલ કરેલો અને એના પછી પણ એમણે પોતે સ્વેચ્છાથી એક વિડીયો પોતાનો વાયરલ કર્યો છે. એમાં એમને સ્પષ્ટ એવું જાહેર કર્યું છે કે મારા આ લગ્ન બાબતે હવે હું એ લગ્ન સાથે સહમત નથી અને હું મારા માતા પિતા પાસે રહેવા માંગુ છું અને મારી એ બાબતને લઈને હવે કોઈએ ચર્ચાઓ પણ કરવી નહીં. તો આ હમ. પરિસ્થિતિ અને આ પોતાની મનની વાત એમણે વિડીયો દ્વારા જાહેર કરી છે. હવે આપણે જ્યારે એ વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, જ્યારે એમને પોતાનો લગ્નનો પણ નિર્ણય એમને જાતે જ કરેલો અને હમ. ફરીથી પાછા આવ્યા બાદ પણ એમને એમનો વિડીયો જાહેર કરીને અને એ સ્ટેજની વ્યક્તિ છે. એટલે કે એમની પર એવી તો કોઈ પાબંદી ક્યારેય કોઈ લગાવી ન શકે. કારણ કે હમ. એ જે વ્યક્તિ જે જગ્યાની જે પરિસ્થિતિ જેમાં કે એ પબ્લિક કમ્યુનિટી સાથે જોડાયેલી વ્યક્તિ છે. એટલે મને એવું નથી લાગતું કે ક્યાંક એને કોઈ ફોર્સ કરીને કરવામાં આવ્યું હોય. એની મરજી હમ. હોઈ શકે એમાં. ઘણીવાર એવું હોય છે કે માણસને પોતાની ભૂલનો અહેસાસ પણ થતો હોય છે. જે પણ એમ પ્રકારે નથી રબારી લાગતું કે સમાજ અવનીબેન છે એ એમની સમાજ એમની એ થોડો જે ભૂલ ઓર્થોડોક્સ હતી, છે. જી, એમની વાત તમે ભૂલ સાથે ગણાવી, પરંતુ તેમના જે બંને વિડીયો આપણે જોઈએ કે જે શરૂઆતનો જે વિડીયો હતો કે જેમાં તેમણે સ્વેચ્છાએ એમની લગ્ન કરી પોતે લીધા હોવાની વાત જણાવી, સમાજ જે દબાણ કરી રહ્યું છે તેની પણ તેમણે વાત કરી અને તેમને પોલીસ પ્રોટેક્શન માંગ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પણ તેમણે પોલીસ સુરક્ષાની માંગ કરી. ત્યારે એ સ્ત્રી જ્યારે સુખી હતી ત્યારે તેનો વિડીયો જે જુઓ અને ત્યારબાદ ઘર વાપસી પછી તેણે જે પોતાની ભલે તેની સંમતિ દર્શાવી હોય, પરંતુ આપને નથી લાગતું કે તે સમાજના દબાણ હેઠળ તેણે આ જે નિર્ણય છે તે લીધો અને સમાજના દબાણ હેઠળ જ આવીને તેને આ વિડીયો મૂક્યો?
નહીં, બિલકુલ નહીં. કારણ કે એ સ્ટેજની વ્યક્તિ છે અને એમણે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધેલો એ પણ એ સ્વતંત્ર રીતે પોતે પોતાની રીતે જ લીધેલો છે. ઇવન એવું પણ કહેવાય છે કે એમણે એમની લગ્નની અને એમના પ્રેમ વિશેની વાત પણ ક્યાંક સમાજ અને ક્યાંક ઘરમાં વાત કરેલી, એમના પરિવારને, એમના માતા-પિતાને વાત કરેલી. એટલે ક્યાંક એટલો બધો દબાવ આવી જાય. આ કોઈ ઘરમાં રહેતી કોઈ નાનકડી દીકરી નહોતી. એક હમ. મેચ્યોર છે, એ પોતે પુખ્ત વયના વ્યક્તિ છે અને એવું પણ નથી કે ક્યાંક કોઈના દબાવમાં આવી શકે, મને એવું ક્યાંય દેખાતું નથી. કારણ કે એનું જે પરિવાર છે, એના માતા-પિતા એમને પણ જોશો ક્યાંક માતા-પિતા પણ એટલા અને ગરીબ પરિવારમાંથી સામાન્ય પરિવાર છે. એટલે ક્યાંક હમ. એવો જે પ્રેશર થયું ના હોય. પરંતુ હા, રબારી સમાજ ઓર્થોડોક્સ છે, રૂઢિચુસ્ત છે અને સમાજના કારણે ક્યાંક એના મા-બાપની આબરૂના કારણે એમને પોતાની ભૂલ સમજાઈ હોય અને એ ભૂલ સમજાવવાના કારણે એ પાછા આવ્યા છે. એને વિડીયો દ્વારા એમણે પોતાની વાતને પણ મૂકી છે કે મારી હમ. ભૂલ હતી. અને અમારો સમાજ જે રબારી સમાજ છે, હું એટલા માટે કહું છું કે રબારી સમાજમાં આ પ્રકારના ક્યાંક લગ્ન થાય, છૂટાછેડા થાય, છૂટાછેડા બાદ પણ ફરીથી રીમેરેજ એનો પણ હમ. સમાજમાં કોન્સેપ્ટ છે જ. ઓકે. અહીંયા ઓકે. 50 વર્ષની સ્ત્રીને પણ લઈ જનાર વ્યક્તિઓ છે. ક્યાંક કોઈ દીકરી એ ભૂલ પણ જી. કરી હશે ભૂતકાળમાં, તો પણ એને ફરીથી એને સારું જીવન જીવવા માટેની સમાજ તક આપે છે. એટલે આટલું તો એના વિચારો ક્યાંક એટલા તો રબારી સમાજના એટલા તો ફોરવર્ડ છે જ કે એ દીકરીને પાછી લાવ્યા બાદ પણ એને સમાજ એને ઓકે. જી. જેવી રીતે સાંજનું પડનું પાછું ફરીથી ભૂલીને પાછું આવે એ રીતે એને હમ. સ્વીકારી પણ લીધી છે. ઇવન ભવિષ્યમાં પણ એનું ભવિષ્ય પણ સારું છે. ક્યાંય એને એવું પણ ક્યારેય અહેસાસ નહીં થાય કે એમને કોઈ મોટી ભૂલ કરી હતી ને હવે એમને પાપની સજા કે જે પ્રકારે ઘણી જગ્યાએ જે ખાપ પંચાયતો હરિયાણાની અંદર જે પ્રકારે દીકરીઓને સજા આપતી હતી, એવું આ હમ. સમાજ નથી કરવાનો. આ સમાજ ઓકે. સંવેદનશીલ છે જી. અને એની સાથે એવું ક્યારેય નહીં થાય એનો મને વિશ્વાસ છે. જી. જી, બિલકુલ. મીનાબેન, આપે અવનીબેનની વાત જે સાંભળી અને એમાં રૂઢિચુસ્ત શબ્દ આવ્યો કે સમાજ રૂઢિચુસ્ત છે. પરંતુ આ સમાજને જ્યારે દીકરી ઘરમાં જે આટલું સારી એવી સિંગર અને આવા પ્રખ્યાત હોવા છતાં પણ તેમની જે માન્યતા હતી, તેમનો જે અધિકાર હતો, તેને ઉપયોગ કરી અને સ્વેચ્છાએ પોતાના પાત્રની પસંદગી કરી અને ત્યારબાદ જ આ સમાજને પોતાની રૂઢિચુસ્તતા યાદ આવી અને ત્યારબાદ અત્યારે ખાસ તેમણે કિંજલ રબારીને પરત ફરીને એવું જ કંઈક ચૌધરી સમાજમાં છે. ચૌધરી સમાજમાં પણ આટલા સમયથી દીકરી પોતાની સ્વેચ્છાએ પાત્ર પસંદ કર્યું, લગ્ન કર્યા, અત્યારે તેમના બાળકો છે અને હવે ચૌધરી સમાજની પ્રતિષ્ઠા ઉપર પણ વાત આવી ચૂકી છે. કારણ કે રબારી સમાજે તેમની દીકરી પરત ફરી એટલે હવે ચૌધરી સમાજ પણ એ માંગ કરી રહ્યું છે કે મારી દીકરી પણ પરત આવે. ત્યારે આ જે સમાજ રૂઢિચુસ્તતા પ્રતિષ્ઠાના વચ્ચે જે સંઘર્ષ કરી રહી છે, જે અત્યારે સન્માનની વાત કરી રહી છે, શું ખરેખર આ સમાજને પોતાના સન્માન જે છે તેના વિશે ખ્યાલ છે ખરા? કારણ કે જો સન્માનનો ખ્યાલ હોત તો પોતાની જે દીકરી જે એટલા વર્ષોથી ગયેલી છે તેને હવે પરત લાવવાની માંગ ના કરતા. પરંતુ હવે જે આ સંઘર્ષ છે એ બંને પેઢીના વિચારધારા વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે અને એટલા જ માટે આ દીકરીઓને આમથી આમ એટલે કે મારી દીકરી જે અન્ય સમાજમાં ગઈ છે તેને પરત લાવો એવી માંગ કરી રહ્યા છે. આપણે આજે ઉદાહરણ જે લઈ રહ્યા છે કિંજલબેનનું જે છે, હમ. એ બહુ ફેમસ વ્યક્તિ છે એટલે આપણને આટલી ખબર પડી કે એમની સાથે આ થયું. આવી કેટલી દીકરીઓ છે આ બંને સમાજની કે જેમણે હમ. કર્યું હોય કે જે કોઈ સ્ટારડમ એમની પાસે નથી, તો એવી કેટલી સ્ત્રીઓ હતી, એવી કેટલી છોકરીઓ છે કે જેમને દબાવીને આમ છૂટા કર્યા અને આમ એમને પરણાવી દીધા. અને શું રૂઢિઓ અને શું આ સમાજની ઇજ્જત શું ખાલી સ્ત્રીઓ સાથે જ જોડાયેલી છે? શું એમ આ બંને સમાજમાં કોઈ પુરુષો બહારથી કોઈ સ્ત્રીઓ લાયા જ નથી? જો એક સર્વે કરો તો ખબર પડે કે ખરેખર એવું છે કે બધા જ જે આ સમાજના પુરુષો છે, હું આ એક સમાજ એટલે કેમ કે અત્યારે આપણે આ જે એક સમાજના લઈને વાત કરી રહ્યા છીએ એટલે કહું છું. જ્યારે હમ. આ જ વસ્તુઓ કોઈ પુરુષ કરે છે ત્યારે એમની કોઈ રૂઢિઓ નથી તૂટતી. જી. ક્યારેય એમના જે સમાજમાં છે એવું નથી લાગતું કે એમની જે રૂઢિઓ છે કે એમની જે આબરૂ છે એ ધૂળમાં મળી ગઈ એવું નથી. એટલે શું આબરૂઓની બધી ઠેકો શું સ્ત્રીઓને જ આપી રાખ્યો છે? એટલે સ્ત્રીઓએ જ બધી આબરૂ સાચવવાની, એની સાથે કંઈ પણ થાય તો એ સ્ત્રી દોષિત છે. એની હમ. સાથે કોઈએ જે આ કૃત્ય કર્યું છે એ દોષિત નથી. રહી કિંજલ દવેની વાત, કિંજલબેનની વાત રહી તો કિંજલે જે વસ્તુ કરી કે જેણે એ વિડીયો મોકલ્યો, શું ખાતરી કે એણે કોઈ દબાવમાં નથી મૂક્યો. આ પહેલા જો એણે પોતાની પસંદગીથી લગ્ન કર્યો, 48 જ કલાકમાં એને ખબર પડી ગઈ કે આ પાત્ર મને સારું નથી લાગતું. અને જી. જે પાત્રો ઘણા વર્ષોથી એકબીજાની પીડા સહન કરી રહ્યા છે, જે સ્ત્રીઓ 50 વર્ષથી કોઈ પુરુષનો અત્યાચાર સહન કરી રહી છે, તો એને શું એની જોડે જોડાઈ રહેવાનું? આ કયા સમાજનો ન્યાય છે? એણે નહીં બોલવાનું.
અને આવું જ્યારે પોતે બોલે, પોતાને અનુભવે, કોઈ આજની પેઢીની કોઈ છોકરીઓ અનુભવે કે ના મારે બીજા પાત્ર સાથે લગ્ન કરવા છે, તો દરાર એનું લગ્ન તોડાવવાનું, સમાજમાં એને પાછી લાવવાની, પાછો વિડીયો મુકાવડાવવાનો કે ભાઈ હવે હું છે હું આ નથી કરવા માંગતી. કોણ માનશે આજના જમાનામાં આ વાત? ભલે ને એ સિંગર છે, એ નોન પર્સનાલિટી છે. હું એમ કહું છું કે આનાથી વધારે નોન પર્સનાલિટીઓ છે કે જેમણે પણ આવું કરેલું છે, કે જેમની પાસે જી સત્તા છે. આ જે છે વાત છે, પોતાની પાસે સત્તા છે, એવી પણ ઘણી બધી સ્ત્રીઓ છે કે જેમણે ઘર વાપસી કરવી પડી છે. કેમ? રૂઢિઓ કરતા કાયદો મોટો છે. કાયદાને કોઈ માન નથી આપતું. આજે સમાજના આગેવાનો છે તે. આ માત્ર હું આપણા ગુજરાતની વાત નથી કરતી, હું દેશના ઘણા બધા રાજ્યો છે જેમણે વાત કરી કે ખામ પંચાયતની જે વાત કરી, હરિયાણામાં છે, યુપીમાં છે, બિહારમાં છે, સાઉથના રાજ્યોમાં છે. આ બધા જ રાજ્યોમાં તમે જ્યાં જુઓ ત્યાં સ્ત્રી જો સહેજ એક પગલું આગળ ભરે અને પોતાની જી જે બાઉન્ડ્રી છે, જે સમાજે નક્કી કરી છે, સમાજના પુરુષોએ નક્કી કરી છે, આમાંથી જી કોઈ સ્ત્રીઓએ આવી બાઉન્ડ્રી નક્કી નથી કરી. આ નક્કી જી કરનારા કોણ ચોક્કસથી છે? મીનાબેન. જી એમણે બિલકુલ કરી મીનાબેન. છે ને, અને એ વળંગ એટલે એમને આ કરવાનું જ. બિલકુલ મીનાબેન, એટલા જ માટે અહીંયા આગળ ચર્ચા કરવી મહત્વની બને છે કે સમાજ સન્માનની પ્રતિષ્ઠાનો જે જંગ હોય છે તેમાં જે પીસાતી સ્ત્રીની વેદના હોય છે તેને જાણવાનો કદી કોઈ પ્રયત્ન કરશે તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય અને જે સંઘર્ષ વિચારોનો જોવા મળે છે તેના બદલે જે મનમોટાવ છે તેનો પણ સમાધાન આવે ને તેના લગતા નિર્ણયો આવે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. નમસ્તે. તો લોકમંચના કાર્યક્રમમાં જે આજની ચર્ચા હતી કે રૂઢિચુસ્ત અને જે પ્રતિષ્ઠાના જંગ વચ્ચે જે પણ અત્યારે દરેક સમાજ અત્યારે પોતાની આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે જે અવાજ ઉઠાવી રહ્યો છે, પરંતુ આ સમાજ જ્યારે પોતાની દીકરીને કોઈ પણ પ્રકારની એવી મુશ્કેલી હોય છે તે પોતાના સમાજમાં પણ ક્યાંય પણ ના વર્ણેલી હોય તો ત્યારે તે દીકરીને સમજાતી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે કેમ સમાજ આગળ નથી આવતો? અને આટલા સમય વીતવા છતાં પણ હવે જ્યારે સન્માનની વાત આવી, હવે એક દીકરી એક સમાજમાં પરત ફરી છે, ત્યારે જે સમાજ જાગે છે કે મારી દીકરી પણ હવે મારા સમાજમાં પરત ફરવી જોઈએ. આ બધા વચ્ચે સમાજના સન્માન વચ્ચે, વિચારોના સંઘર્ષ વચ્ચે જો કોઈ પીસાતી હોય તો તે છે એક સ્ત્રી અને સ્ત્રીની વેદના. માટે કોઈ પણ સમાજે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે જો અવાજ ઉઠાવવો હોય, પરંતુ તે પહેલાં એ સ્ત્રીની સંમતિ જરૂરી છે, કારણ કે કોઈ પણ સમાજનું સન્માન કાયદાથી મોટું નથી. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.